કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય પક્ષના સાંસદોએ સોમવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી હતી. તેના હાથમાં એક બેગ પણ હતી, જેના પર સ્ટેન્ડ વિથ હિન્દુઓ અને ક્રિશ્ચિયન્સ ઓફ બાંગ્લાદેશ લખેલું હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પેલેસ્ટાઇન લખેલી બેગ લઈને સોમવારે સંસદ પહોંચ્યા હતા. ત્યારે તેમની આ બેગને લઈને રાજકારણ ગરમાયું હતું. ભાજપના નેતાઓએ પ્રિયંકા ગાંધી પર પેલેસ્ટાઇનના સમર્થનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવા બેગ લઈને પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનમાં મકરદ્વાર પાસે એકઠા થયા હતા અને કેન્દ્ર સરકારે જવાબ આપવો જોઈએ અને અમને ન્યાય જોઈએ છે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.